નમસ્કાર, આજની ઐતિહાસિક સફરમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક એવી સિનેમેટિક ગાથાની વાત કરવાના છીએ જેનું નામ સાંભળતા જ દરેક ભારતીયના રૂમાણા ઊભા થઈ જાય। સુખદેવ થાપર, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની એક એવી અમર જ્યોત જેમની વાર્તા ખરેખર આપણી સૌથી મોટી ધરોહર છે। તો ચાલો, બિલકુલ મોડો કર્યા વગર આ ગૌરવશાળી ઇતિહાસમાં આપણે ઊંડા ઉતરીએ। જુઓ, અહીંયા આપેલો આ વિચાર જરા ધ્યાનથી સમજો। દેશ માટે જીવવું અને જરૂર પડે તો બલિદાન આપવું સાચો દેશપ્રેમ છે। આ માત્ર કોઈ વાક્ય નથી, પણ એ સમયની આખી યુવા પેઢીનો આ જીવનમંત્ર હતો। સાચો દેશપ્રેમ કોને કહેવાય? આનાથી સચોટ ઉદાહરણ તમને બીજે ક્યાંય નહીં મળે। સુખદેવ થાપરના આખા જીવનનો પાયો જ આ વિચાર પર ટકેલો હતો। તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તેમના પ્રારંભિક જીવનથી અને જોઈએ કે તેમનામાં આ અદ્ભુત દેશપ્રેમનો ઉદ્ભવ કેવી રીતે થયો। આ સફર શરૂ થાય છે 15 મે 1907ના રોજ લુધિયાણા શહેરમાં। તમને કદાચ જાણીને નવાઈ લાગશે, પણ નાનપણથી જ તેમના લોહીમાં રાષ્ટ્રપ્રેમ વહેતો હતો। જેમ જેમ તેઓ યુવાવસ્થામાં પહોંચ્યા, તેમણે એક બહુ જ મહત્વનું કામ શરૂ કર્યું, બીજા યુવાનોમાં ક્રાંતિની અને દેશભક્તિની ભાવના જગાડવાનો। એટલે કે આ કોઈ અચાનક રાતોરાત આવેલો વિચાર નહોતો, આ તો એક જન્મજાત જુસ્સો હતો જે તેમને આટલી નાની ઉંમરે જ સીધા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેંચી લાવ્યો। હવે આગળ વધીએ તેમની ક્રાંતિકારી સફર તરફ અને સમજીએ તેમનું HSRA સાથેનું જોડાણ। આ HSRA એટલે શું? પૂરું નામ છે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન। જુઓ, આ માત્ર કોઈ એક સામાન્ય સંસ્થા નહોતી। સુખદેવ અને તેમના સાથીઓના જેટલા પણ ક્રાંતિકારી વિચારો હતા ને, તેનું આ મુખ્ય કેન્દ્ર હતું। આ સંગઠન સાથે જોડાઈને તેમણે અંગ્રેજો સામે લડવા માટે એક બહુ જ મજબૂત વૈચારિક માળખું તૈયાર કર્યું। તમે કહી શકો કે આ જે પ્લેટફોર્મ હતું જ્યાંથી બ્રિટિશ હુકુમત સામે એક મોટા સંગઠિત પ્રતિકારની શરૂઆત થઈ। હવે વાત કરીએ એક એવી અતૂટ મિત્રતાની જે ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગઈ, ભગતસિંહ અને રાજગુરુ। સુખદેવ થાપર, ભગતસિંહ અને શિવરામ રાજગુરુ ભારતીય ઇતિહાસની આ કદાચ સૌથી પાવરફુલ ત્રિપુટી છે। આ ત્રણેય માત્ર મિત્રો નહોતા, પણ એક જ વિચારધારાના પક્કા સાથીઓ હતા। તેમણે સાથે મળીને અંગ્રેજોના અત્યાચાર સામે એવો અવાજ ઉઠાવ્યો જેણે આખા દેશને જગાડી દીધો। આ અતૂટ દોસ્તી જ તેમની સૌથી મોટી તાકાત બની ગઈ હતી અને તેમણે ભારતના યુવાનોમાં એક નવો જ પ્રાણ ફૂંકી દીધો। ત્યારબાદ આવે છે ઇતિહાસનું એક બહુ જ મોટો વળાંક, લાલાજીનો ન્યાય અને સોન્ડર્સની હત્યા। અહીંયા ઘટનાઓ બહુ ઝડપથી બદલાય છે। 1928માં લાલા લજપતરાય પર બ્રિટિશરોએ અત્યંત ક્રૂર લાઠીચાર્જ કર્યો। આ ઘટનાએ આ યુવાનોને અંદરથી હચમચાવી દીધા। તેમણે નક્કી કરી લીધું કે આ અન્યાયનો અને લાલાઢીના અપમાનનો બદલો તો લેવો જ પડશે। અને પછી શું થયું? 1928માં બ્રિટિશ અધિકારી જ્હોન સોન્ડર્સની હત્યા। આ આખી યોજના અને તેના અમલમાં સુખદેવની ભૂમિકા ખૂબ જ ક્રિટિકલ હતી। આ કોઈ નાની સૂની વાત નહોતી, આ સીધો બ્રિટિશ સામ્રાજ્યને આપેલો એક જબરદસ્ત પડકાર હતો। અને આ જ લડત તેમને લઈ ગઈ તેમના સર્વોચ્ચ બલિદાન તરફ। 23 માર્ચની એક કાળી તારીખ। અહીંયા આંકડો છે 23, અને ખરેખર આ માત્ર કોઈ કેલેન્ડરની તારીખ નથી। 23 માર્ચ 1931 આ એ દિવસ હતો જ્યારે બ્રિટિશ સરકારે સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને ફાંસીના માંચડે ચડાવી દીધા। આ તારીખ યાદ આવતા જ આજે પણ આપણા સૌની વચ્ચે એક ગંભીર મૌન છવાઈ જાય છે, ખરું ને? પોતાની માતૃભૂમિ માટે આ ત્રણેય વીર શહીદોએ હસતા મુખે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા। તેઓ મૃત્યુ પામ્યા નથી, પણ કાયમ માટે અમર થઈ ગયા છે। દેશ માટે અપાયેલું આ સર્વોચ્ચ બલિદાન આજે પણ આવનારી તમામ પેઢીઓ અને યુવાનો માટે પ્રેરણાનો એક એવો સોર્સ છે જે ક્યારેક ખતમ નથી થવાનો। અને છેલ્લે વાત કરીએ તેમના એ અમર વારસાને અને તેમાંથી મળતી પ્રેરણાની। આ આખી ઐતિહાસિક સફરનો સૌથી મોટો પાઠ શું છે? પાઠ એ છે કે સાચો દેશપ્રેમ, હિંમત અને બલિદાન ખરેખર કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય બદલી શકે છે। સુખદેવ થાપરના જીવનનો આ જ તો મેસેજ છે। જો તમારામાં સંપૂર્ણ સમર્પણ અને નિર્ભયતા હોય ને, તો તમે દેશની નિયતિ બદલી શકો છો। તેમના આ વિચારો આજે દાયકાઓ પછી પણ એટલા જ પાવરફુલ અને જીવંત છે। તો હવે આખી વાતનું સમાપન કરતા પહેલા એક બહુ જ મોટો પ્રશ્ન હું તમને સૌને પૂછવા માંગુ છું। આજના આ આધુનિક સમયમાં આપણે આ સ્તરની હિંમત અને બલિદાનનું સન્માન કેવી રીતે કરી શકીએ? શું આપણે આપણા રોજિંદા જીવનમાં આ સાચા દેશપ્રેમનો એક નાનકડો અંશ પણ લાવી શકીએ ખરા? આ ખરેખર વિચારવા જેવી વાત છે। સુખદેવ થાપરનું સ્મરણ માત્ર ઇતિહાસની ચોપડીઓના પાના પૂરતું સીમિત ન રહેતા આપણા કાર્યોમાં પણ દેખાવું જોઈએ। આજની આ સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।